તો મહાત્માજી શિવ મંદિરમાં અંદર સૂતા હતા અને શિવલિંગ ઉપર પગ રાખીને સૂતા હતા. એકનાથજી મહારાજને આશ્ચર્ય થયું કે હવે આની પાસે મને જ્ઞાન લેવા મોકલ્યો, જે ભગવાનની આ શિવલિંગ ઉપર આ માણસ પગ રાખીને સૂતો છે. એકનાથજી મહારાજને ભગવાન સાથે સ્વયં વાત થતી, એટલે એનો અહંકાર હતો કે હું ભગવાન હારે ડાયરેક્ટ વાત કરી શકું છું. અને તમને કોઈ મોટા પદાધિકારી હારે વાત કરવાનો ડાયરેક્ટ અધિકાર, તમારો ઘરનો સંબંધ હોય ને, એટલે જાણે આપણે ઓલા કરતા મોટું પદ આપણું હોય એમ થઈ જાય આપણને. શોર્ટ એન્ડ સ્વીટ, ચા કરતા કેટલી ગરમ હોય. આપણને એમ થાય કે હું જ કાંઈક છું, હું જ કાંઈક છું. તો એકનાથજી મહારાજની બરાબર ઘણા બધા સંતોની સાથે ગોરા કુંભારની પાસે એની ચકાસણી થઈ, એની કસોટી થઈ. આમાંથી પાકું માટલું કોણ? એમાં કુંભાર તો માટલું કેમ તપાસે? ટકોરા મારે. ઘણા બધા સંતો બેઠા હતા અને એમાં ગોરા કુંભાર અને એમના પત્ની બધા સંતોના માથામાં આમ ટકોરા મારતા હતા. એમાં એકનાથજી મહારાજના માથામાં આમ ટકોરો માર્યો. હવે ગોરા કુંભારને કઈ કહેવાય તો નહીં, પણ ગમ્યું નહીં અને મોઢાની રેખાઓ બદલી ગઈ. એટલે ગોરા કુંભારે જાહેર કર્યું કે બીજા બધા તો માટલા ઠીક છે, પણ હજી એકનાથનું માટલું કાચું છે, આ પાકું નથી માટલું. હવે આમને આમ અભિમાન હતું કે હું ભગવાન હારે ડાયરેક્ટ વાત કરું ને તોય મારું માટલું કાચું. એટલે અહંકાર હતો. એટલે એકનાથજી મહારાજને એક મહાત્માજી પાસે મોકલવામાં આવે છે કે તમે જાઓ, આ દેશની અંદર એક મહાત્માજી છે, એમને તમે મળી આવો. એકનાથજી મહારાજ ગયા. જે મહાત્માજીને શોધવા માટે નીકળ્યા હતા, ગામની અંદર કોઈકને પૂછ્યું કે ભાઈ મહાત્માજી મને ક્યાં મળશે? તો કે શિવાલય હશે, જાવ ને. જ્યાં શિવાલય મહાત્માજીને ગોતવા આવ્યા ને, તો મહાત્માજી શિવ મંદિરમાં અંદર સૂતા હતા અને શિવલિંગ ઉપર પગ રાખીને સૂતા હતા. એકનાથજી મહારાજને આશ્ચર્ય થયું કે હવે આની પાસે મને જ્ઞાન લેવા મોકલ્યો, જે ભગવાનની આ શિવલિંગ ઉપર આ માણસ પગ રાખીને સૂતો છે. એને જગાડ્યા, એ મહારાજ ઉભા થાવ. મહારાજ તો તોય સુવે, ઊંઘે છે. બોલો ભાઈ. અરે પણ તમે ભગવાનની આ લિંગ ઉપર પગ રાખ્યો છે, નીચે લઈ લો. મહારાજ કે સુવા દો ને ભાઈ. એક વાર, બે વાર એકનાથજી મહારાજે કહ્યું. ત્રીજી વાર ઓલા માણસ જે સુતા હતા મહાત્માજી, એને ન મજા આવી. એ કે છે કામ કરો ભાઈ, હું પગ નહીં લઉં, તમે મારા પગ લઈ અને શિવલિંગ ન હોય ત્યાં મૂકી દો. તમે મારા પગ શિવલિંગ ઉપરથી લઈને શિવલિંગ ન હોય ત્યાં મૂકી દો. એટલે એકનાથજી મહારાજને થયું બે પગ પકડીને નીચે મૂકવા જાય ને ત્યાં ના શિવલિંગ પ્રગટ થાય, ત્યાંથી બીજે મૂકવા જાય. આખા મંદિરમાં જ્યાં પણ એના પગ નીચે મૂકવા ગયા ત્યાં શિવલિંગો પ્રગટ થઈ. કહેવાનો ભાવાર્થ એમ છે કે આ દુનિયામાં એક પણ જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા ન બિરાજતો હોય, જ્યાં ભગવાન ન હોય. જ્ઞાન થયું ગયું એકનાથજી મહારાજને કે યત સ્યાત સર્વત્ર સર્વદા, ભગવાન સર્વત્ર વ્યાપક છે. અને પોતે ત્યાંથી નીકળે છે. માર્ગમાં જમવા માટે રોટલા હતા. હવે જુઓ, બપોરા થયા એટલે એક વૃક્ષની છાયા નીચે એકનાથજી મહારાજ બેઠા છે. ભોજન કરવા માટે હજી પેલું ભાતું ખોલ્યું અને બધું આમ તેમ કરતા હતા, ત્યાં એક કૂતરું આવ્યું અને રોટલો ઉપાડીને ભાગ્યું. આગળ કૂતરું અને પાછળ એકનાથજી મહારાજ દોડે. આપણો રોટલો લઈને ભાગ્યો હોય તો આપણે શું કામ જઈએ? રોટલો છોડાવવા હાટું. પછી રોટલો ખાઈએ નહીં આપણા પાછા. આગળ કૂતરું જાય છે, પાછળ પાછળ એકનાથજી મહારાજ દોડે છે. પણ તફાવત એટલો હતો, એકનાથજી મહારાજ કહે છે, એ ઠાકોર, એ વિઠ્ઠલ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, ઘી મારા હાથમાં છે, ચોપડી દઉં પછી ખાઈ જાજો તમે. એને કૂતરામાં ભગવાન દેખાવા લાગ્યા. પણ ક્યારે? જ્યારે કોઈ મહાપુરુષનું દર્શન થઈ જાય, કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય. પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. જ્યાં પ્રેમ છે, જ્યાં તમારી નજર છે, જ્યાં તમારી દ્રષ્ટિ છે, ત્યાં તમને પરમાત્મા દેખાશે વાલા. બાકી મંદિરમાં ભગવાન ન દેખાય. જો આપણી દ્રષ્ટિ ન હોય તો પરમાત્મા મંદિરમાં દેખાય નહીં.
આ તો ભગવાને બધું અલગ અલગ ઘડતર કર્યું છે. સોનાની લગડી હોય એને શું કહેવાય? સોનું કે બીજું કઈ? સોનું જ કહેવાય. પણ એમાંથી જ્યારે થોડુંક સોનું લઈ એને ઓગાળીને એમાંથી ઘાટ ઘડવામાં આવે અને પછી જ્યારે કાનમાં પહેરવાની વસ્તુ બને, ઘરેણું બને, ગળામાં પહેરવાની વસ્તુ બને, તો બધાના નામ અલગ અલગ થઈ જાય. બાકી તો અંતે તો હેમનું હેમ જ છે વાલા, અંતે તો સોનું જ છે. એમ આ દુનિયામાં ગમે તેટલું ભગવાન નિર્માણ કરે, અંતે તો અહમ બ્રહ્માસ્મિ, ભગવાન બ્રહ્મ પોતે છે આ દુનિયામાં. જે પણ નજર કરો, જ્યાં પણ નજર કરો, ત્યાં પરમાત્મા છે. એવા પરમાત્મા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે આ દુનિયામાં સર્વત્ર ભગવાન વ્યાપક છે. એટલે તો હું વારંવાર કહેતો રહું છું કે તમે બધાની સાથે હળી મળીને રહો. સબસે મિલકર રહિયો સાઈ, કોન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. બધાની સાથે હળી મળીને રહો, કારણ કે ક્યારે તમને નારાયણ મળશે ખબર નહીં. અને ભગવાને બધાને એક વચન આપ્યું છે કે હું તમારે ત્યાં આવીશ એકવાર, તું મને ઓળખી લેજે. પરમાત્માને ઓળખવા હોય તો પરમાત્માને આપણે ભજવા પડે. તમે ભગવાનનું નામ એટલું લ્યો ને કે પછી તમારે ભગવાનની પાછળ દોડવું ન પડે, ભગવાન તમારી પાછળ દોડતો થઈ જાય. ગીત ગોવિંદ એમના કવિ જયદેવ, એમણે ભગવાનનું ગીત લખ્યું અને એમાં બરાબર એક સ્ત્રી પોતાના ખેતરની અંદર રીંગણા ઉતારવા ગઈ અને એ ગીત ગોવિંદને ગાતી જાય છે. રીંગણા ઉતારીને પોતે ઘરે વહી જાય. સાંજ પડી અને મંદિરમાં બરાબર ઠાકોરજીની આરતી માટે પૂજારી ગયા. જ્યાં પૂજારી અંદર જઈને જુએ તો એની આંખો ફાટી ગઈ. આંસુ. ભગવાનને હજી બપોરે નવા વાઘા પહેર્યા હતા, આ તો ફાટી ગયા વાઘા બધા. શું કામ? એને પેલી સ્ત્રી જે ગીત ગોવિંદ ગાતી હતી ને, એને સાંભળવા માટે ભગવાન ઠાકોરજીની પાછળ રીંગણીના છોડની વચ્ચે હાલ્યા જતા હતા. રીંગણીમાં જે કાંટા હોય ને એ કાંટા ભરાઈને ભગવાનના વસ્ત્રો તૂટી ગયા છે વાલા. ભગવાન, તમે ભગવાનનું ગુણાનુવાદ ગાઓ તો પરમાત્મા તમારા ગુણાનુવાદને સાંભળવા માટે આવીને ઉભા રહે છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદને પ્રશ્ન થયો, પ્રભુ ક્યાં રહ્યો? ભગવાને કહ્યું, મારા ભક્તો જ્યાં ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈને બિરાજમાન થાઉં છું. મહાપુરુષો અને વિદ્વાન પંડિતો તો ત્યાં સુધી કહે છે, આટલી સુંદર કથા ચાલે છે, ભગવાન કરતા ભગવાનના ભક્તો મોટા છે અને એટલે જ લક્ષ્મીજી લાજ કાઢી છે. જુઓ તમે, ભગવાનના ભક્તો હોય ને એની પાસે પૈસો ન હોય, કારણ કે લક્ષ્મીજી લાજ કાઢી લીધી છે. મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે જ્યારે કોઈ કથા પ્રારંભ થતી હોય ને ત્યારે મહેમાનો આવ્યા હોય તો મહેમાનોના આપણે નામ લેતા હોઈએ, યજમાનનું નામ લેતા હોઈએ. મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે એક વ્યક્તિનું નામ લેવું જોઈએ. અહીંયા તો કથા 1 મહિનાની કરવી પડે. એક મહિનાની કથા કરે તો પછી ભાવ 4 કથા ના થઈ જાય ને રવિ, તો પછી વળે આ બધાને. તને ન વળે, તને ક્યાંથી વળે? આમ તમે બે ભાઈઓ આમ એક સોફામાં બેહી જ ન બને, બેહતા નહીં હો. ભગવાનનું તમે એટલું ભજન કરો, ભગવાન તમારી પાછળ ચાલતો ચાલતો થઈ જાય. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, અબ પીછે પીછે હરી ફિરે કહત
કબીર કબીર. તમે ભગવાનને તમારી પાછળ દોડતો થઈ જાય એવી તમારી ભક્તિ થવી જોઈએ. એટલો તમારો પ્રેમ ભગવાનમાં હોવો જોઈએ. રાજા, શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે અને મહાપુરાણ હોય એટલે 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ કથા મુક્તિ અને છેલ્લે આશ્રય. આ 10 લક્ષણો બતાવ્યા. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધીને આ 10 જે મહા લક્ષણો છે એ લક્ષણોના નામ આપ્યા છે. 3જા સ્કંદને સર્ગ લીલા, એના પછીના સ્કંદને વિસર્ગ લીલા. આગળના 2 સ્કંદ બાકી રહ્યા, પેલો ને બીજો. પેલો સ્કંદ છે અધિકાર લીલા અને બીજો સ્કંદ છે સાધન લીલા. અધિકારીને સાધન મળે ને સાધન મળ્યા પછી સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર આ બધું જ મળતા 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 છેલ્લે ભગવાનનો આશ્રય મળે. અને આ દુનિયામાં આપણને બીજું કશું મળે કે ન મળે, પરમાત્માનો આશ્રય ચોક્કસ મળવો જોઈએ. આશરાય જહાં કા મિલે ના મિલે મુझको तेरा सहारा सदा चाहिए. आशरा इस जहां का मिले ना मिले मुझको तेरा सदा आसरा चाहिए. તો 10 લક્ષણોની વાત બતાવી અને ભગવાનના આશ્રય આપણને મળે. ત્યારબાદ તૃતીય સ્કંદ સર્ગ લીલા. વિદુર અને મૈત્રેયજી મહારાજના સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુરજી મહારાજ હસ્તિનાપુરના મહામંત્રી તીર્થયાત્રા માટે નીકળી ગયા. તીર્થયાત્રા માટે નીકળી ગયા, સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી. એટલે રાજાના મનમાં પ્રશ્ન ઉભો થયો, બાપજી એ તો મને કહ્યું કે પોતાનું ઘર છોડી અને તીર્થયાત્રા માટે, આટલી સમૃદ્ધિ છોડીને. હા, સમૃદ્ધિને છોડીને ભગવાનને ભજવા માટે નીકળી ગયા. અને આપણા સમાજમાં, આપણા જગતમાં, આપણા વિશ્વમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મ ગ્રંથોમાં બધી જ જગ્યાએ તીર્થોનું મહાત્મ્ય સમાયું છે, તીર્થનો મહિમા સમાયો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થનું મહાત્મ્ય એટલા માટે છે કે અન્ય ક્ષેત્રમાં તમે પાપ કરો તો તીર્થમાં જઈને એ પાપ ધોવાઈ જાય, પણ તીર્થમાં જઈને પાપ કરો તો પાપ ધોવાતું નથી. એટલા માટે સાંભળ રાજા, શા માટે ઘર છોડ્યું? એનું એક જ કારણ છે કે જ્યારે કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમ્યા અને એ જુગારની અંદર જ્યારે પાંડવો હાર્યા છે અને જ્યારે એ સમયે દ્રૌપદીની લાજ જ્યારે લૂંટાતી હતી, દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હતી ત્યારે કોઈ એને સહાય ન કરી, ત્યારે ભગવાન કૃષ્ણએ સહાય કરી છે ને. અને આ દુનિયામાં કૃષ્ણ સિવાય આપણું બીજું આપણી સહાય પણ કોણ કરી શકે? દ્રૌપદીની એકની નહીં, તમે ગમે તેની જુઓ, મીરાબાઈ જુઓ, તમે ગોરા કુંભારની વાત જુઓ, ચાહે જુનાગઢના નરસિંહ મહેતાને તમે જુઓ, ઘરમાં એક ફૂટી કોડી ન હોય અને એમાં તીર્થવાસીઓ આવતા હોય અને એ એમ કહે કે અમને અહીંથી હુંડી લખી દો ને, એ હુંડી લખી દે અને વળી પાછી કોરા કાગળમાં લખે. અને ભક્તિ કેટલી પ્રધાન છે એની ભક્તિ કેટલી આમ આમ આમ
પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હશે કે ભગવાન વળી પાછો ત્યાં સ્વીકાર પણ કરે. ઘરમાં કઈ નથી, નથી રહેવા માટે હરકું મકાન, નથી જમવા માટે જુવાર, કશું જ નથી વાલા. છતાં પણ અને આમ પણ ભગવાનના ભક્તો પાસે બીજું ધન હોય કે ન હોય, ભગવાનના નામનું ધન બહુ હોય છે. પરમાત્માના નામનું ધન અધિક હોય છે એની પાસે. નરસિંહ મહેતાનું કામ કરવા માટે ભગવાન એક વાર નહીં, દ્વારકાથી જુનાગઢનું 52 વખત અપડાઉન કર્યું છે. આપણને એમ થાય કે આ નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન આવ્યા. અરે કદાચ હું તો ત્યાં સુધી કહું, નરસિંહ મહેતાનું કામ કરવા માટે ભગવાન આવ્યા અને કદાચ ભગવાન પુરુષ હતા, પુરુષ બનીને આવ્યા, એમાં કઈ નવાઈ નથી. પણ નવાઈની વાત તો એ છે કે પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ પેલી ગામડાની સકુબાઈ માટે ભગવાન પોતે સ્ત્રી બનીને આવ્યા અને ઘરના છાણ વાસીદા કર્યા છે. શકુબાઈને કહે, તમે જાત્રાએ જાઓ, છાણ વાસીદા અમે કરશું, તમારા ઘરના પાણી અમે ભરવા જશું, પણ તમે જાઓ જાત્રા કરવા. મહેતાજીએ કેટલા કેટલા કામ કરાવ્યા છે ભગવાન પાસે. ઓલા શામળિયાના લગ્નની વાત આવી. તો એના વેવાએ વળી પાછી ચિઠ્ઠી મોકલાવી કે વેવાઈને માલુમ થાય જેવી તેવી જાન લઈને આવતા નહીં હો, અમારી આબરૂ રે એમ કઈક મોટી જાન લઈને આવજો. એવી ચિઠ્ઠી લખીને ઉપર લખ્યું હતું જય શ્રી કૃષ્ણ. આપણે ઉપર કઈ આમ કાગળ બીડ્યો હોય એટલે ઉપર તો સરનામું લખીએ. તો નરસિંહ મહેતાના હાથમાં આમ કાગળ આપ્યો ભૂદેવે, એટલે જોયું ઉપર લખ્યું જય શ્રી કૃષ્ણ. મહેતાજી કે લે આ તો કૃષ્ણનો કાગળ છે, મારો ક્યાં છે? એને મંદિરમાં મૂકી દો, ભગવાન પાસે. એને સીધું જ ભગવાનને આપી દો અને ભગવાનને કીધું આ કામ તમારું છે, કરો તોય તમારે છે, ન કરો તો તમારે છે. અને આમ પણ લાજ જાશે તો મારી નહીં જાય, લાજ તો તમારી જ જવાની છે. હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીથી નથી હજી. જેને જેને ભગવાનને ભજ્યા છે એની ક્યાંય લાજ નથી ગઈ. જેને પરમાત્માને ભજ્યા છે એની કઈ લાજ નથી ગઈ. પછી ચાહે કુંવરબાઈનું મામેરું હોય તોય ભલે. ગૌઢા હાહુએ કીધું કે તમારા બાપને કહેજો કાંઈ ન હોય તો પાણો લાવે. ભગવાને સોનાનો પથ્થર મૂક્યો છે. પણ ક્યારે અંતરમાંથી નાદ નીકળતો હોય, હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ. અંતરમાંથી પુકાર થતો હોય, ભગવાનને બોલાવાતા હોય. આ બાજુ બાપનું શ્રાદ્ધ હાલતું હોય, બધી તૈયારી કરવાની હોય, આખી ગામને આખા નાગરી નાતને જમવા આપ્યું હોય, અને એક તપેલી લઈને જ્યારે ઘી લેવા જાય તો બાપનું શ્રાદ્ધ એની જગ્યાએ પડ્યું રે ને, અહીંયા તો ચાલુ કરી દે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. પણ એને પોતાના ભજનમાં કેટલો ભરોસો હશે કે મારો ઠાકોરજી અધૂરું નહીં છોડે ક્યાંય, મારો હરિ અધૂરું નહીં છોડે. તો ભગવાનમાં ભરોસો રાખીએ.
રાજા દ્રૌપદીને જ્યારે લાજ લૂંટાણી ત્યારે એની લાજ ભગવાને રાખી હતી. પાંડવો અનેક રૂપોને ધારણ કરી અને નગરમાં રહ્યા હતા, કારણ કે ગરજ હતી. હવે આખા ગામનું ખાઈ જાય એવો ભીમ પોતે રસોઈયો બન્યો. બોલો, 5 પતિઓ વાળી દ્રૌપદી દાસી બની. અને શસ્ત્રમાં નિપુણ એવો અર્જુન હિજ્ર બન્યો છે. એ હિજ્ર બનીને ઉભો રહ્યો. જો કે હિજ્ર તો એ ઉર્વશીના શાપને લઈને બન્યો હતો. ઇન્દ્રએ જ્યારે એને આહવાન આપ્યું કે તું સ્વર્ગમાં આવે, જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે ઉર્વશીએ અર્જુન પર જ્યારે મોહિત થાય છે ને અર્જુન પાસે જાય છે, અને અર્જુને પોતાનું ધ્યાન જરા પણ એમાં ન આપ્યું. અને ત્યારે ઉર્વશીએ શાપ આપ્યો કે એક સ્ત્રી થઈ હું આવી અને મારા મનની ઈચ્છાઓને સંતોષી નહીં, હું તને શ્રાપ દઉં છું કે આવનારા સમયમાં તું હિજ્ર બનીશ. એ હિજ્ર બનવાનો જે શ્રાપ હતો એ આ વખતે કામ આવ્યો. ભગવાનની અહેતુકી કૃપા આપણા ઉપર હોય છે. આ પ્રમાણે આપણું અહિત થતું હોય ને તો પણ સમજવું કે આમાં પરમાત્મા આપણું કંઈક હિત ઈચ્છી રહ્યા છે. ગરજ પડી તો બધા મીંડા કરો. આ દુનિયાનો નિયમ છે, ગરજ હોય ને એટલે દંડવટ કરે. ગરજ હોય એટલે દંડવટ કરે. તમારી હારે ગરજ પૂરી થાય એટલે તમને દંડવટ કરાવે. ગરજ હી અર્જુન હિજ્ર ભયો, ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજ હી દ્રૌપદી દાસી ભઈ, ગરજ હી ભીમ રસોઈ પકાવે, गरज भरी सब लोगन में अरु गरज बिना कोई आवे न जावे. આ દુનિયાનો નિયમ છે, ગરજ હોય ત્યાં સુધી સૌ લોકો આવે જાય. જેવો સંબંધ પૂરો થયો, જેવો સ્વાર્થ પૂરો થયો એટલે કોણ તમે ને કોણ હું. કોઈ કોઈની સાથે કોઈને કઈ લેવા દેવા નથી. બધાને સ્વાર્થનો સંબંધ છે. સુર નર મુનિજન સબ કી यह રીતિ, स्वार्थ कारण करही प्रीति. सुर नर मुनिजन सब की यह रीति. રાજા એ સમયે એક વખતના સમય ઘટના એવી ઘટી કે 13મો વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું અને પાંડવોને પોતાના ભાગનો હિસ્સો દઈ દેવા માટે થઈ અને ઘણું સમજાવવામાં દુર્યોધનને આવ્યું, પણ દુર્યોધન માન્યો નહીં. એવા સમય ભગવાન કૃષ્ણ પોતે એક દૂત બનીને આવે છે. ભગવાન પોતે દૂત બનીને આવ્યા. જ્યારે દૂત બનીને આવે છે ત્યારે આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું. આખું હસ્તિનાપુરને એટલું આમ સુંદર મજાનું એને શણગારવામાં આવ્યું અને આખા હસ્તિનાપુરમાં એક સંદેશો વ્યાપી ગયો છે કે કૃષ્ણ આવી રહ્યા છે, કૃષ્ણ આવી રહ્યા, કૃષ્ણ આવી રહ્યા. આ કૃષ્ણ આવી રહ્યા છે ના સમાચાર વિદુર અને સુલભા નારીએ સાંભળ્યા. ભગવાન કૃષ્ણનો જ્યારે રથ આવવાનો હતો, આખું હસ્તિનાપુરના તમામ વ્યક્તિઓ એ બજારોમાં જઈને ગોઠવાઈ ગયા છે. બજારોમાં જઈને ગોઠવાઈ ગયા અને એ સમયે વિદુર અને સુલભા નારી પણ એ ભીડની પાછળની ભાગમાં ઊભા છે. વિદુર એ ભગવાનના પરમ ભક્ત છે. અને બરાબર રથ આવે, સૌ લોકો ભગવાનના દર્શન કરે. સુંદર મજાના વાજિંત્રો વાગી રહ્યા ભગવાનના શરણાઈ, ભગવાનના સ્વાગત માટે. કોઈ ફૂલ ઉડાડે છે, કોઈ અબીલ ગુલાલ ઉડાવે છે, ધજા પતાકાઓ બાંધ્યા છે એ નગરની એ બજારોમાં. ઢોલ અને શરણાઈઓ વાગી રહ્યા છે.
સૌ લોકો ભગવાન કૃષ્ણને નિહાળી રહ્યા છે. કૃષ્ણ પણ ઉદ્ધવજી સાથે આવ્યા છે. જેમ જેમ રથ આગળ જતું જાય ભીડ એટલી હતી, એમાં બરાબર ભીડના પાછળના ભાગમાં સુલભા અને વિદુર ઊભા છે, એટલે એમને ભગવાન દેખાતા હતા, એટલે પોતાના પગના આગળના પંજા ઉપર પોતે ઊંચા થઈ અને ભગવાન દર્શન કરવા જાય છે. એવા સમયે ભગવાને પણ સૌથી પહેલી વહેલી નજર જો કોઈને આપી હોય તો વિદુર અને સુલભાને આપી છે ભગવાને. એટલી ભીડમાં પણ ભગવાને વિદુર અને સુલભા સામે જોઈ અને વિદુર કાકા સામે આંખો બંધ કરી ભગવાને સ્મિત આપ્યું અને કહ્યું, કાકા, તમારું હું આમંત્રણ સ્વીકાર કરું છું, હું તમારે ત્યાં આવી રહ્યો છું. ભગવાન અંદર ગયા. દુર્યોધને સ્વાગત કર્યું. ભગવાન માર્ગમાં ચાલ્યા જાય. ચાલતા ચાલતા દુર્યોધનને પ્રશ્ન કર્યો, દુર્યોધન, આટલું બધું શણગારવાનું કોઈ મહેમાન આવે છે? દુર્યોધન કહે છે, અરે વાસુદેવ, તમારા માટે છે, તમારા સ્વાગતની તૈયારીઓ છે બધી. ભગવાને બહુ સુંદર કીધું કે દુર્યોધન, હું આજે દૂત બનીને આવું છું, દ્વારિકાનો રાજા નહીં. હું દૂત બનીને આવું છું ને દૂતનું આટલું મોટું સ્વાગત શોભે નહીં. આનો અર્થ એ થયો કે જે પ્રમાણે તમારી પ્રતિષ્ઠા હોય, જે પ્રમાણે તમારું પદ હોય, એ પ્રમાણે તમારું સન્માન થવું જોઈએ. તમારી જેટલી પ્રતિષ્ઠા, જેટલું પદ હોય પ્રમાણે. દુર્યોધનના સ્વાગત માટે ભગવાનને બતાવ્યું, મેં તમારા માટે આ કર્યું, તે કર્યું. ભગવાનને એમ લઈ જાય અંદર. અંદર રહી ગયા. બધા બેઠા છે. ભગવાનનું યથોયોગ્ય સ્વાગત થયું. પછી ભગવાને વાત મૂકી કે દુર્યોધન, હું આવ્યો છું એટલા માટે કે કૌરવોનો, પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા છે. હવે તમે એને એના ભાગનો હિસ્સો આપી દો. ભગવાને કહ્યું કે તમે એના ભાગનો હિસ્સો આપી દો. છતાં પણ દુર્યોધન ના પાડે છે કે ના હો, પાંડવોને એનું કાંઈ મળશે નહીં. ભગવાન કહે છે કે આપણે વાત થઈ હતી કે 13મું વર્ષ ગુપ્તવાસનું સમાપન થાય પછી એને એના ભાગનો હિસ્સો મળી જાય. હવે એનું વર્ષ ગુપ્તવાસ સમાપન થઈ ગયો છે, હવે એને આપી દો તમારો ભાગ એનો. પણ દુર્યોધન કલીનો અવતાર છે, માન્યો નહીં. ભગવાન બહુ સમજાવે, કોઈ વાત નથી માનતો. ભગવાન કે કામ કર, તારે એનો અડધો ભાગ ન આપવો હોય તો કાંઈ નહીં, હું હું પાંડવોના તરફથી હું એને સમજાવી દઈશ. તું એને 5 ગામ આપી દે, ખાલી 5 ભાઈઓને એક ગામ આપી દે, હું એને સમજાવી દઈશ. પણ દુર્યોધન કહે છે કે 5 ગામ તો શું, કૃષ્ણ સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ પાંડવોને એમને નહીં આપું. એને જોતી હોય તો મારી સાથે યુદ્ધ કરે, મારી સાથે લડાઈ કરે, અને યુદ્ધમાં મને જીતી જાય તો હું એને બધું આપી દઉં. ભગવાને સમજાવ્યું કે દુર્યોધન, યુદ્ધ થશે ને તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, જીત થશે કાળની. અને એમાં કેટલાય નિર્દોષ જીવાત્માઓ હણાઈ જશે. કોઈ સ્ત્રી પોતાના પતિ વગરની બની જશે, કોઈ બાળકો પોતાના બાપ વગરના બનશે, કોઈ મા પોતાના દીકરા વગરની બની જશે. તમે યુદ્ધને નિવારો. બહુ સમજાવ્યો, બહુ સમજાવ્યો. પણ સમજો ને, આ દુનિયામાં કહેવાય છે ને કે જેને તમે વારો ઈ ન રહે ને તો એ હાર્યો રહે. અમુક જણા વાર્યા ન રહી, અમુક હાર્યા રહે. તમે એને ગમે તેમ સમજાવો, એ ન સમજે, એટલે ભાઈ આમ ન કરાય, તો કે આમ જ કરવું છે. અને પછી કરે ને જ્યારે એમાં એ પડે તો એને ખબર પડે કે આ ન કર્યો તો સારું હતું. દુનિયાનો નિયમ છે. તમે ગમે તેમ, અને તમે જેમ એને સમજાવવાના પ્રયત્ન કરો ને વધારે ઓલું થાય. 2 જણા બાંધતા હોય અને તમે છૂટા પડવા જાઓ એટલે શું થાય? જેમ પકડો એમ વધારે તાણ કરે. એને મૂકી દો તો દુર્યોધનને બહુ સમજાવ્યો કે સંપદા માટેથી તું ઝઘડો ન કરીશ. આ સંપદા ક્યાં ભેગી આવવાની છે? પરમાત્મા જેવા પરમાત્મા કૃષ્ણના કહેવાથી પણ દુર્યોધન નથી સમજ્યો. અને આ જગતના લોકો તમે જુઓ, કાંઈ ન હોય તો સંપદામાંથી ઊભા થાય અને એક ઝઘડા ઊભા થાય, એક ક્લેશ ઊભા થાય, અને એમાંથી ન આવવાના પરિણામો આવીને ઊભા રહે. ન કાંઈ ન હોય. બે મિત્રો હતા ગામમાં, શહેરમાં, અને બહુ સારા મિત્રો. બેવને રોજના 2-5 કલાક હારે ન રહે ને
તો ગમે નહીં એને, જરાય ન ગમે. એમાં એક વખતના સમયે એક વાતમાંથી એટલી બબાલ થઈ ગઈ બેવને કે બેવ એટલા બાજી પડ્યા. એક વડીલ આવીને એને છોડાવા ગયા, બે થઈને વડીલને માર્યા. એવા સમય દરમિયાન બરાબર એક પોલીસની આમ જીપ નીકળીને દઈને ભાડી ગયા. તે પોલીસ વાળા ઉતરી અને એ પોલીસના સ્ટાફે બેવને પકડીને જીપમાં બેહારીને લઈ ગયા પોલીસ સ્ટેશન અને ત્યાં બેવને જેલમાં પૂરી દીધા. બીજા દિવસ સવારે 11 વાગે બેવને જેલમાંથી લઈ અને કોર્ટમાં હાજર કરવા ગયા. કોર્ટમાં હાજર કરે છે, બેવને ઊભા રાખ્યા અને વકીલો બધા હતા ને આખી સભા ભરેલી હતી કોર્ટમાં. જજે પ્રશ્ન કર્યો, ભાઈ તમે શેમાંથી ઝઘડ્યા? આ બે એકબીજાને સામું જોવે, જવાબ ન દે. જજે બીજી વખત કીધું, તમને બેને પૂછું છું, તમે બે ઝઘડા હેમાંથી? એક જણાએ કીધું, સાહેબ એક કામ કરો, તમારે જે સજા આપી હોય ને આપી દો, બાકી અમે બે હેમાંથી બાંધ્યા ને એ પૂછોમાં તમે. અમે શેમાંથી ઝઘડા એ ન પૂછો, તમે જે મારે જે સજા આપી આપી દો. જજ કહે હું તમને સજા તમને એમને ના આપી શકું, કારણ હોવું જોઈએ. તમે શેમાંથી ઝઘડા બે, શું થયું? પછી કોઈ રીતે માનતા નતા. પછી જજ જરાક આમ કડકથી આંખો બતાવી, ભાઈ બતાવો હવે. એક મિત્રે કીધું, સાહેબ એમાં એવું હતું, અમે બે પાક્કા મિત્રો છીએ. જુઓ આ માણસ આપણા ઝઘડા ક્યાંથી ઊભા થાય છે. અમે બે પાક્કા મિત્રો છીએ, અમારે બેવને એકબીજા વગર ઘડી હાલે નહીં. તો પછી કેમ ઝઘડા? તો કે છે હવે સાંભળો તો ખરા કહું. અમે બે મિત્રો નદી કિનારે બે ફરવા ગયા. ત્યાં અમે બે બેઠા હતા અને બેઠા બેઠા બે ઘણી બધી વાતો કરી. અને બે વાતો કરતા કરતા મને એમ વિચાર આવ્યો કે મેં મારા મિત્રને કીધું કે મિત્ર, મને એવો વિચાર આવે છે કે હું જો થોડી ખેતીની જમીન લઈ લઉં ને તો એમાં અનાજ વાવી, અનાજ ઉગાડું અને એમાંથી જે પૈસા આવે ને એમાંથી મારા ઘરનું ગુજરાન સારું ચાલે. મારા મિત્રે કીધું, તને બહુ સારો વિચાર છે કે તારે જમીન લઈ લેવાય, તો ખેતી કરતા તને આવડતી હોય તો લઈ લેવાય. એટલે મેં મારા મિત્રને એમ કહ્યું કે મારે ખેતીની જમીન લેવી છે. એને મને હા પાડી. થોડીક વાર થઈ મારા મિત્રે મને કીધું કે તને આવો વિચાર આવ્યો? મને એક વિચાર આવે છે. કે તને શું વિચાર આવે? એ કે મને એમ થાય છે કે હું 2-3 ભેંસું લઈ લઉં અને દૂધ ઉત્પાદન થાય એમાંથી હું મારું ઘરનું ગુજરાન ચલાવું. એટલે મેં એને એમ કીધું કે હા તું લઈ લે, ભેંસું લઈ લેવાય, વાંધો નહીં. પણ જો આપણે બે મિત્ર સાચા, તું ભેંસું લે એની વાંધો નથી, પણ હું મારી જમીનમાં તારી ભેંસું ચરાવવા નહીં દઉં. એટલે ઓલા મિત્રે મને કીધું, મારા મિત્રે, કેલા આપણે બે આટલા પાક્કા મિત્રો છીએ, આપણે બેને ઘડી કે એકબીજા વગર હાલતું નથી, અને મારી ભેંસો તારા ખેતરમાં આવે તો તું મને ખેતરમાં ભેંસું નહીં ચરાવવા દે? નહીં, મારા ખેતરમાં ભેંસું નહીં. તો ભેંસ વાળો જે નિર્ણય કરવાનો હતો એણે કીધું કે નહીં, હું તો તારા ખેતરમાં જ ભેંસ ચરાવીશ. તો જેને જમીન લેવી હતી એને નદીના તટ ઉપર બેઠા એટલે રહેતી હોય ને, એટલે કીધું હું મારે પણ તારી ભેંસને મારા ખેતરમાં આવવા દઉં તો ને? હું આવા જ ન દઉં. હું મારા ખેતરને આમ વાડ કરી લઈશ. જો આમ આમ ચક્કર કર્યું, એણે આંગળીથી આમ દોર્યું, વાડ કરી. અમારી વાડ છે એ કે એમાં તારી ભેંસો આવી જ ન કે. ભેંસ વાળો હતો એને આમ ટપકું કર્યું, જો અમારી ભેંસ અહીં ઊભી રહે એ કે. આમાંથી બે ઝઘડ્યા, નહોતી જમીન લીધી, નહોતી ભેંસ લીધી, અને બે જેલમાં ગયા. માણસ સંપદા માટે થઈને ઝઘડો કરે છે, હોય નહીં કાંઈ. હજી અહીંયા દુર્યોધન અને પાંડવોનો ઝઘડો પણ એ જ હતો, સંપદા માટેનો, રાજ્ય માટેની, સત્તા માટેનો ઝઘડો હતો. જીવનમાં છે ને મહેલ બહુ મોટા હોય આપણા. દુર્યોધનની પાસે સંપદા બહુ છે, બધું છે, પણ મન સંકુચિત છે સાવ. મન સાવ સંકુચિત છે. એના હાથથી કોઈ દી હારા કામ નથી આવે. કોઈ દી ભગવાનના નામ ન લીધા હોય. મહેલ ગમે તેટલા મોટા હોય, મન મોટા ન હોય ને તો એવા કોઈ દી જાવું નહીં વાલા ક્યારે.
ભલે ને મકાન મોટા રહ્યા, પણ મન જેના સાંકડા હોય એવાની ઘરે જવું નહીં. બાકી ઝૂંપડીમાં રહેતો હોય પણ આવકારનો એના હૃદયમાંથી આવકાર મળતો હોય, એનું હૃદય એનું મન બહુ મોટું હોય, એવાના ઘરે જઈને બેસવું. કોઈ દી હારા કામ ન કર્યા હોય હાથથી એને, જેના મહેલ મોટા ને મન સાંકડા રે, જેના મહેલ મોટા ને મન સાંકડા રે, એ જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના રામનું નામ છે રે, કોઈ જાશો ના એવાને આંગણે 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 રે, કદી સારન કામ થાય હાથથી રે, કદી સારાન કામ થાય હાથથી રે, કદી સારાન કામ થાય હાથથી રે, કદી સારાન કામ થાય હાથથી રે, એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, કોઈ જાશો ના એવાને આંગણે 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 રે, અંદર મેલાને બહાર દીઠે ઉજળા રે, અંદર મેલાને બહાર દીઠે ઉજળા રે, એને અંદર એમ હોય કે અમે સારા, બહુ સારા. બહારથી આપણને એમ લાગે આહા કેટલો સારો છે માણસ, પણ અંદર તો એટલા બધા કામ ને ક્રોધિતમાં ભર્યો હોય, લોભ અંદર. ઉપરથી સારો દેખાય, અંદરથી એટલા જ મેલ ભર્યા હોય માણસમાં. આપણે બધું જાણી શકીએ, માણસના મનને ન જાણી શકીએ. એનું યંત્ર આવી જાય ને તો સારું. હવે કે માણસના મનમાં શું ચાલી રહ્યું છે. અને વળી પાછો આટલું બધું કરવા કરતા એ પાછા આમ મનમાં પોતે વિચારતો હોય મારા સિવાય બધા દુનિયામાં ગાંડા જ છે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, બીજા બધા મૂર્ખા રે, એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, એ જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, એ કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ દી હારા કામ ન કરે, કોઈ દી કોઈને દાન ન દે, ગરીબોના પૈસા લૂંટી લૂંટીને એટલા ભેગા કર્યા હોય. યાદ રાખજો, કોઈનું હરામનું લીધું ને તો ભગવાન અહીંયા ને અહીંયા ઓકાવશે, એને જરાય વાર નહીં લાગે. મેં ગઈકાલે પણ કહ્યું, તું ફરી પાછો કહું છું, કોઈના હકનું ન લઈ લઈએ ક્યારે. આ દુનિયામાં માત્ર સંપદાથી જ સુખી નથી થવાતું. કોઈને હોય કે મારી પાસે પૈસો વધી જાય એટલે હું સુખી થાવ, માત્ર પૈસો તમને સુખ ના આપી શકે. તમારી પાસે ગમે તેટલો પૈસો હોય પણ પરિવાર ન હોય શું કરો તમે? તમારા સારા બે મિત્રો ન હોય શું કરો તમે? જીવન જીવી શકો? ના જીવી શકાય. પૈસો ગમે તેટલો હોય,
મેલ એટલા મોટા મોટા હોય, ઘરમાં એટલી બધી ચાની રકાબીયું ને કપ ને બધું રાખ્યું હોય, જમવાની થાળીઓ તમે જુઓ તો આખું ગામ જમી જાય એટલી થાળીઓ ઘરમાં ભેગી કરી, પણ એની ઘરે એક મહેમાન આવે તો એને જમ જેવો લાગે. જમ જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે, એ જમ જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે, એ જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, એ જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, એ કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, એવાના આંગણે કોઈ દી જાવું નહીં કે જેના મનમાં ક્યારેય કોઈ આવનાર વ્યક્તિ માટે પ્રેમ ન હોય, ભાવ ન હોય, જેનું મન સાંકડું હોય, જેના મનમાં કોઈ દિવસ કોઈ પ્રત્યે આદર ભાવ ન થતો હોય, કોઈ દાન ન આપ્યું હોય, નકરો પૈસો માત્ર લૂંટી લૂંટીને ભેગો જ કર્યો હોય. ગમે ત્યાંથી મેં પેલા દિવસે કીધું ને, આ દુનિયાનો નિયમ થઈ ગયો છે હવે. ગમે તેમ કરો, કોઈકને મૂંડી નાખો પણ મૂડી લઈ આવો, કોઈને મારી નાખો પણ મૂડી લઈ આવો. એવી મૂડીને શું કરશો તમે? સંતો એને સમજાવે પણ એને વાત કોઈની ગમે નહીં. વાત ગોવિંદની જેને ગમે નહીં રે, વાત ગોવિંદની જેને ગમે નહીં રે, એ વાત ગોવિંદની જેને ગમે નહીં રે, વાત ગોવિંદની જેને ગમે નહીં રે, બાંધી પાપો જગત માંથી જાય છે 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 રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, એ મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ મોટા ને મન જેના સાંકડા રે, એ જેના મુખમાં નહીં હરિ નામ કોઈ જાશો ના એવાને આંગણે રે, એના મુખમાં નહીં હરિ નામ જાશો ના એવાને આંગણે રે, કોઈ એવાના આંગણે ક્યારેય ન જશો કે જેથી કરી અને આપણને ક્યારેય દુઃખ થઈ જાય જીવનમાં. દુર્યોધન એવો જ હતો. હસ્તિનાપુરનું રાજ્ય બહુ મોટું હતું, પણ રાજ્યના રાજાનું મન બહુ સાંકડું હતું. બહુ સમજાવ્યો ન સમજ્યો. બપોરા થયા એટલે ભગવાનને કહે છે, ચાલો પ્રભુ આપણે જમી લઈએ, હવે તમારા માટે બહુ ભાતના પકવાન બનાવ્યા છે. ભગવાન કહે છે, મારે ત્યાં જમવું નથી. ઉદ્ધવજી ભગવાનને કીધું, પ્રભુ તમારે ન જમવું પણ ભૂખ મને લાગી છે. ભગવાન કહે છે, ઉદ્ધવ ચિંતા ન કરો, એક આમંત્રણ સ્વીકારાઈ ગયું છે, ત્યાં જવાનું છે. અને અંતે ભગવાને દુર્યોધનના મેવા ન ખાધા, દુર્યોધનને ત્યાં ભોજન ન કર્યું ભગવાને. અને ભગવાન વિદુર કાકાના ઘરે આવ્યા. કારણ જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન પહેલા જાય છે. ભગવાને દુર્યોધનને કહી દીધું કે જ્યાં ત્યાં જમી ન લેવાય મારાથી. મહાભારતમાં ભગવાન બોલ્યા છે,
સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ્ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રીયસે રાજન ન ચાપ્યાપદગતા વયમ. જ્યાં ત્યાં જમી ન લેવાય. જમવું હોય તો એવી જગ્યાએ કે જ્યાં તમારા માટે પ્રેમ હોય. તો ભગવાને કીધું, દુર્યોધન, તને મારા પ્રત્યે જરાય લાગણી પ્રેમ છે નહીં. બીજું ત્યાં જમાય કે જ્યાં તમારો પ્રાણ સંકટમાં હોય ને કોઈકને ત્યાં જમવું પડે તો જમી લેવાય. તો દુર્યોધન, અહીંયા મારો પ્રાણે સંકટમાં નથી, મારે તારી ત્યાં શું કામ જમવું જોઈએ? જ્યાં ત્યાં જમીન ન લેવું. જ્યારે દાદા ભીષ્મને બાણસૈયા મળી અને ભગવાન જ્યારે બધાને લઈ અને જ્યારે ઉત્તરાયણના પવિત્ર કાળમાં જ્યારે જાય છે, ત્યારે દાદા ભીષ્મે પ્રાર્થના કરી ભગવાનને, મારી મતિરૂપી કન્યા હજી તમને વરવા માટે માગે છે, એને મારે પરણાવવી છે, પછી હું મૃત્યુ પામું. ત્યારે આ બધી જ્ઞાનની વાતો સાંભળી અને દ્રૌપદી હસતા હતા. દ્રૌપદી હસી રહ્યા છે. કોઈનું ધ્યાન ન હતું, પણ દાદા ભીષ્મે જરા જોયું એટલે દ્રૌપદીને પ્રશ્ન કર્યો, બેટા કેમ તું હસે છે? એટલે દ્રૌપદી કહે છે, પિતામાં કઈ નહીં, જવા દો ને, જે છે તે જવા દો, નહીં કે તું. આ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે પણ કીધું કે પાંચાલી શું કરો છો? આપણો દાદા અત્યારે અંતિમ શ્વાસની ઘડીઓ ગણે છે ને તમે હસી રહ્યા છો? દ્રૌપદી શાંત થઈ ગયા, પણ ભીષ્મ પિતામાં એ વાત ન મૂકી. દ્રૌપદીને કીધું કે નહીં બેટા, કે તું. ત્યારે દ્રૌપદી કહે છે, પિતામાં મને હસવું એ વાતનું આવે છે કે આજ આટલું બધું જ્ઞાન છે, તો જે દિવસે હું તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગતી હતી, મને બચાવી લ્યો, પાંડવોના કુળની લાજ જશે, મને બચાવી લ્યો, ત્યારે તમારું આ જ્ઞાન ક્યાં ગયું હતું? ત્યારે કેમ કઈ નહોતા બોલતા? ત્યારે કેમ ચૂપ બેઠા હતા? અને ત્યારે દાદા ભીષ્મ કહે છે, બેટા સાચી વાત છે, ત્યારે પણ આ જ્ઞાન હતું, પણ તે દિવસે હું અનિતિના રાજ્યમાં હતો, હું દુર્યોધનના રાજ્યમાં હતો, અને દુર્યોધનના રાજ્યનું અનાજ ખાધું ને, એમાં અનિતિનું અનાજ મારા પેટમાં ગયું ને એમાં મારી બુદ્ધિ બગડી ગઈ હતી. જ્યાં ત્યાં ભોજન ન કરવું. જીવનમાં સુખી થવું હોય તો યાદ રાખજો, જેન તે ન ખાશો, જ્યારે ને ત્યારે ન ખાશો, જ્યાં ત્યાં ન ખાશો. બને તેટલું પવિત્ર ભોજન કરજો. કારણ આપણી કહેવત છે કે અન્ન એવો ઓડકાર, જેવું અન્ન હશે એવું આપણું મન થશે, જેવા તમે આહારો લીધા હશે એવી તમારી વિચારધારાઓ બનશે. માટે ભોજનને પવિત્ર રાખીએ. આપણું ભોજન સાત્વિક હોય. તો દ્રૌપદીએ ફરી પાછો પ્રશ્ન કર્યો કે દાદા આજ હવે ક્યાં ગયું જ્ઞાન? તો આજે કેમ આવી ગયું? ત્યારે ભીષ્મ પિતામહ એટલું બોલ્યા છે કે બેટા, આજે તારા ઘરવાળાએ મારા રૂવાડે રૂવાડે બાણ માર્યા ને, એમાંથી અનિતિના અનાજનું જે લોહી હતું બધું નીકળી ગયું ને, એટલે ફરી પાછી આજે બુદ્ધિ સૂજી કે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. એટલે ભગવાન પણ એમ કહે છે કે જ્યાં ત્યાં ભોજન ન કરી લેવું, જેવા તેવા લોકોના ઘરનું ખાઈ ન લેવું, ભૂખ્યા રહી જવાય, જ્યાં ત્યાં જમી ન લેવાય. ભગવાન ત્યાંથી નીકળી ગયા અને જાય છે વિદુર કાકાના ઘરે. વિદુર કાકાના ઘરે સુલભા નારી ને વિદુરજી બેવ ભગવાનનું ભજન કરતા હતા. દરવાજો ખટખટાયો ભગવાને. વિદુર કાકા, એ વિદુર કાકા. બેવ આમ જાગૃત થયા. બેવ એકદમ દોડતા ગયા, દરવાજો ખોલ્યો, જ્યાં જુએ ત્યાં તો ઓહો, ભગવાન પોતે ઉભા છે. વિદુર અને સુલભા બેવ ભગવાનને હાથ જોડીને ઉભા રહી ગયા. થોડીક વાર થઈ ને એટલે ભગવાને પ્રશ્ન કર્યો, કાકા અહીંયા ઉભો રાખશો, ઘરમાં લઈ જશો? ભગવાનને આગતા સ્વાગતા સાથે ઘરમાં લઈ ગયા. હવે એ દિવસે બરાબર સુલભા નારીએ તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા બનાવેલા, અને એ બાજરાના રોટલા પાછા આમ બનાવેલા, હો થાબડિયા નહીં. અત્યારના બહેનોને કહો તો આ ઉપર કરે નીચે પડી જાય. સરસ મજાના તાવડીની કોળ જેવા આમ બાજરાના રોટલા બધું બનાવેલું. ભગવાન બેઠા છે, ઉદ્ધવજી બેઠા છે, સુલભા અને વિદુર બેઠા છે, બધા વાતો કરે છે. પણ વિદુર કાકાએ નક્કી કર્યું કે હવે આને આ 56 ભોગ જમતો હોય, આને મારે કેમ કેવું તું બાજરાના રોટલા ને તાજા ભાજી ખા? એટલે વિદુર કાકાએ કઈ વાત જ ન ઉછેરી.
ભગવાન કે કાકા બપોરા થયા, ભૂખ લાગી, કઈ જમવાનું નથી. એટલે વિદુર કાકાએ કીધું સુલભા નારીને, દેવી સાંભળ્યું, કૃષ્ણને ભૂખ લાગી છે, ફળ આહાર લઈ આવો ક્યાંક. સુલભા નારી ઘરમાં ગયા અને રંભા ફળ લઈ આવ્યા. રંભા ફળનો થાળ ભરીને લઈને આવ્યા છે. અને બેઠા છે. કેટલા લોકોએ રંભા ફળ ખાધું છે? કદલી ફળ કેટલાય ખાધા? કેળા કેટલાય ખાધા છે? હે એ કે રંભા ફળ નથી જોયું હજી દેવા. તો કદલી ફળનો થાળ ભરીને લઈ આવ્યા. વિદુર અને ભગવાન કૃષ્ણ બે વાતો કરે છે. સુલભા નારી બેવની વાતો સાંભળે ભગવાન કૃષ્ણના મુખારવિંદ સામે જોઈ અને એકદમ એકી ટસે એમનામાં ઉતપ્રોત થઈ ગયા. હાથમાં ઓલા કેળાની છાલ કાઢે, અંદરથી ફળ કાઢી નીચે મૂકે, ભગવાનને કેળાની છાલ હાથમાં આપી દે. ભગવાન પણ કેટલા પાછા, ભગવાન પોતે પાછા કેળાની છાલ જમે છે. મોઢા પાસે આમ છાલ લઈ ગયા ને તો વિદુર કાકા જોઈ ગયા, અરે પ્રભુ આ શું ખાવું છો? અને ત્યારે ભગવાન બોલ્યા છે, કાકા મારા ભક્તો પ્રેમથી મને જે જમાડે ને એ જમી લેવું મારો નિયમ છે આ દુનિયાનો. ભગવાન પ્રેમથી જમે છે. ભગવાન પ્રેમનો ભૂખ્યો, ભગવાન ભાવનો ભૂખ્યો. વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. વાલો મારો ભગવાન ભાવનાવાના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા. મેં હર વખત વાત કરી છે, ગોપીએ ખોબો ભરી અને મીઠું નાખ્યું તોય ભગવાને ખીર ખાધી એની. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી. તળતા ભૂલી ગઈ કાનાને, નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નોતરું આપ્યું એટલી ગાંડી ખેલી થઈ. ભગવાન જમવા આવ્યા તે ભગવાનને ન આસન આપ્યું, ન થાળી આપી, પાટલા પર પીરસી દીધું. અને ભગવાનની પેલા પોતે જમવા માંડી. હવે ગરધણી પેલા જમાય કે પેલા મહેમાનને કહેવાય હવે તમે ચાલુ કરો એમ? આ તો મહેમાન ખાવું હોય તો ખાય, ન ખાય કાંઈ નહીં, પોતે ચાલુ થઈ ગયા. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. જમી પરવારી પૂછવા લાગી, જમી પરવારી પૂછવા લાગી. રસોઈ કેવી થઈ કાનાને, નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને પૂછે કે નહીં આવી તો કે રસોઈ કેવી થઈ? પણ ભગવાન એક મંદ મંદ સ્મિત આપ્યું ભગવાને ગોપીને. ભગવાન હસ્યા છે. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી લઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે. તારા જેવી નહીં કાનાને, નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાન કહે છે મને રાધા રોજ જમાડે પણ તારા જેવું તો નહીં જ. કારણ વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. દુર્યોધનના ઘરના મેવા છોડ્યા પણ સાગ વિદુર ઘેર ખાય. કારણ આ દુનિયામાં પરમાત્મા કહે છે કે આ દુનિયામાં સૌથી જો ઊંચો કોઈ સંબંધ હોય તો પ્રેમનો સંબંધ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો વિદુરજી મહારાજના ઘેર ભગવાન જમ્યા હતા.
અને પછી જ્યારે સભા ભરાણી અને એ સભાની અંદર વિદુરજી મહારાજને પણ બોલાવવામાં આવ્યા. દુર્યોધનને સમજાવ્યો કે દુર્યોધન તું પાંડવોને એનો હિસ્સો આપી દે. ત્યારે પોતાના મહામંત્રી હોવા છતાં પણ પાંડવોનો પક્ષ લીધો. એટલે દુર્યોધન ન બોલવાના શબ્દ વિદુરજીને બોલે છે કે તમારા જેવા મંત્રીની મારે જરૂર નથી, કાઢી મૂકવા નથી. અપમાનિત થયેલા એ વિદુરે પોતાના ઘરનો ત્યાગ કરી અને અંતે ભગવાનના એ તીર્થક્ષેત્રો માટે યાત્રાએ નીકળી જાય છે. તીર્થનો બહુ મહિમા છે. જ્યારે તીર્થમાં ગયા ત્યારે યમુના કિનારે તીર્થની અંદર ફરતા ફરતા યમુનાના કિનારે એક સમયના અંતે ઉદ્ધવજી મહારાજ એને સાથે મળ્યા છે. ઉદ્ધવજી મળ્યા છે, ભગવાનની ચરણ પાદુકાઓ મસ્તક ઉપર ધારણ કરીને આવ્યા છે. અને જ્યારે ભગવાનના કુશળ પૂછે ત્યારે ઉદ્ધવ કહે છે, કાકા તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? જે તમારા ઘરે જમવા આવ્યા હતા એ? હા, મારા ઘરે જમવા આવ્યા હતા એ જ કૃષ્ણની વાત કરું છું, કુશળ છે? પણ ત્યારે આંખમાંથી સજલ નહીને ઉદ્ધવજી એટલું બોલ્યા, કાકા એ કૃષ્ણ હવે આ ધરતીમાં નથી રહ્યા, ભગવાન સ્વધામ ગમન થયા છે.